મિત્રો નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગ્રુપ એ તથા ગ્રુપ બી ની જગ્યામાં વધારા સંબંધી અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો વિગતે જોઈએ મિત્રો. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા ગુજરાત ગૌણ સેવા વર્ગ 3 ગ્રુપ એ તથા ગ્રુપ બી ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા માટેની જાહેરાત ક્રમાંક 378/2025 ની તારીખ 3/2/2024 મુખ્ય જાહેરાત તથા 18/2/2024 સુધારા જાહેરાત 1 એમ મળીને ગ્રુપ 1 તથા ગ્રુપ બી વર્ગ 3 સ્વર્ગની કુલ 6550 જગ્યાઓ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને મળેલ સરકારશ્રીના વિભાગોમાંથી તેઓના નિયંત્રણ હેઠળના ખાતાના વડાઓ હસ્તકના વર્ગ 3 સંવર્ગની જગ્યાઓમાં નવા માંગણા પત્રકો તથા અગાઉ મંજૂર માંગણા પત્રના સુધારા ધ્યાને લઈ આ સાથે સામેલ યાદી મુજબ ગ્રુપ એ સંવર્ગની કુલ 252 જગ્યાઓ તથા ગ્રુપ બી સંવર્ગની કુલ 662 જગ્યાઓ મળીને કુલ 914 જગ્યાઓ પ્રસ્તુત જાહેરાતમાં સમાવેશ કરવામાં આવેલ છે. તો પ્રસ્તુત સુધારા જાહેરાત 2 બાદ ગ્રુપ એ તથા ગ્રુપ બી ની કુલ 7338 જગ્યાઓ માટે સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા યોજવામાં આવશે. જે ઉમેદવારોએ જાહેરાત ક્રમાંક 378/2025 અન્વયે આ અગાઉ ઓનલાઈન અરજી કરેલ છે તેઓએ ફરી અરજી કરવાની રહેતી નથી, જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા જણાવવામાં આવેલ છે. અને મંડળની તારીખ 3/2/2024 રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાતની અહીંયા તમામ જોગવાઈઓ યથાવત રહેશે. તો આ ખાસ સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. અહીં મિત્રો વિગતવાર જગ્યાઓ, પગાર ધોરણ, તમામ વિગતો આપેલી છે. સમાજ કલ્યાણ નિરીક્ષક વર્ગ 3 જેમની 125 જગ્યાઓ છે અને પ્રથમ 5 વર્ષ માટે 40,800 પગાર ધોરણ રહેશે. ત્યારબાદ સમાજ કલ્યાણ નિરીક્ષક વર્ગ 3 જેમની 15 જગ્યાઓ છે, પગાર ધોરણ 40,800 રહેશે પ્રથમ 5 વર્ષ. કાર્યાલય અધિક્ષક જેમની 3 જગ્યાઓ છે, 49,600 5 વર્ષ માટે પગાર ધોરણ રહેશે. કચેરી અધિક્ષકની 11 જગ્યાઓ છે. ત્યારબાદ આસિસ્ટન્ટ મેનેજરની 1 જગ્યા છે. જુનિયર આસિસ્ટન્ટની 4 જગ્યા, સિનિયર આસિસ્ટન્ટની 4 જગ્યા છે. ડેપો મેનેજરની 42 જગ્યા છે. ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ હેઠળ જેમાં 40,800 પ્રથમ 5 વર્ષ માટે પગાર ધોરણ રહેશે. ત્યારબાદ મદદનીશ અધિક્ષક જેમની 18 જગ્યાઓ છે. કલેક્ટર કચેરી ક્લાર્ક, મહેસૂલી ક્લાર્ક જેમની 1600 જગ્યાઓ છે કલેક્ટર કચેરીઓમાં, જેમાં પગાર ધોરણ 24,000 પ્રથમ 5 વર્ષ મળવાપાત્ર રહેશે. ત્યારબાદ હેડ ક્લાર્કની 324 જગ્યાઓ છે વિવિધ ખાતાના વડા હસ્તક, જેમાં 40,800 પ્રથમ 5 વર્ષ માટે પગાર ધોરણ મળવાપાત્ર રહેશે. ત્યારબાદ સિનિયર ક્લાર્કની 495 જગ્યા છે વિવિધ ખાતા હેઠળ, જેમાં 24,000 પ્રથમ 5 વર્ષ માટે મળવાપાત્ર રહેશે પગાર ધોરણ. ટોટલ ગ્રુપ એ માટે 2,942 જગ્યાઓ જાહેર કરેલી છે. ત્યારબાદ ગ્રુપ બી માટે જોઈએ તો જુનિયર ક્લાર્કની 4,394 જગ્યાઓ છે વિવિધ ખાતામાં, અને જેમાં પ્રથમ 5 વર્ષ માટે 24,000 પગાર ધોરણ મળવાપાત્ર રહેશે. અને ગ્રુપ બી માટે ટોટલ 4,396 જગ્યાઓ છે. ત્યારબાદ મિત્રો અહીં સંવર્ગવાર જગ્યાઓની તમામ વિગતો આપેલી છે. કયા કયા વિભાગમાં કેટલી જગ્યા છે, કઈ કેટેગરી માટે જગ્યાઓ છે, ગ્રુપ એ તથા ગ્રુપ બી તમામ વિગતો આપેલી છે. તો તમામ વિગતો મિત્રો એક વખત જોઈ લેવી જરૂરી છે. ગ્રુપ બી માટે પણ તમામ માહિતી આપેલી છે, તો તમામ વિગતો એક વખત જોઈ લેવી જરૂરી છે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ, વંદે માતરમ. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.